વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે અભ્યાસ કર્યો હતો કે રેન્ક કોરિલેશન ક્રમાંક સહસંબંધાંકની રીતે પૂર્ણ કરી હતી. હવે આપણા ચેપ્ટરની અંદર અમુક દાખલાઓ વચ્ચે સ્કીપ કરેલા છે, એટલે કે નહોતા ગણાવેલા. તો એ હું તમને હવે એક કન્સેપ્ટ શું છે સમજાવવા જઈ રહ્યો છું કે ધારવાવાળા દાખલા યુવીની જ રીત છે, પણ એની અંદર જે ધારવાવાળા દાખલા આવે છે કે કઈ રીતે રકમમાં ધારવાનું હોય છે, તો એ સમજીએ છીએ. જો હું તમને અમુક એના ઉદાહરણો આપું છું તો તમને ખ્યાલ આવશે. પહેલા બધા એક નોટ ડાઉન કરી લઈશું. જો રકમમાં એક શૂન્ય દરેક સંખ્યામાં હોય એટલે કે 10 વડે ભાગી શકાય તેમ હોય તો છેદમાં 10 લખીશું. જો દાખલામાં બે શૂન્ય દરેક સંખ્યામાં હોય તો છેદમાં 100 લખીશું. જો દાખલામાં 3 શૂન્ય દરેક સંખ્યામાં હોય તો છેદમાં 1000 લખીશું. જો દરેક સંખ્યામાં પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 0.1 લખીશું. અને જો દાખલામાં દરેક સંખ્યામાં પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 0.01 લખીશું. તમને આ રકમ વગર એમ થાય કે આ શું સાહેબ સમજાવી રહ્યા, પણ આ તમે પહેલા નોટ ડાઉન ખાસ કરી લેજો. પછી આપણે આ તમે એકવાર નોટ ડાઉન કરી લઈશું, પછી આપણે જ્યારે દાખલા આવે હું તમને સમજાવું છું રકમ, એટલે તમને તુરંત ખ્યાલ આવી જશે. બરાબર છે? તો બરાબર છે, આગળ વધીએ. તો ચોપડીની અંદર ઉદાહરણ 10 છે, 11 છે, બધા આવા જ છે, પણ પહેલા આપણે રકમો સમજીએ. ચલો, x અને y. ચલો, આમાં તમે જોઈ શકો છો કે દરેકમાં છેદમાં કેટલી શૂન્ય છે? 2. તો આમાં જ્યારે આપણે u ધારીએ x માઇનસ, હવે ઉપર જે રકમ ધારવાની એ પછી નક્કી કરીશું કે x બાર અને y બાર ના આધારે નક્કી થશે, પણ જે આપણો છેદ છે પહેલેથી જ નક્કી થઈ જાય. છેદમાં શું આવશે? 100.
એવી જ રીતે વાયમાં તો ચલો પહેલા આનું ટોટલ કરીએ 0 0 5 ને 8 13 ને 15 ને 6 21 નો 1 2 2 4 7 ને 2 9 4 13 ને 3 16 9 4 13 ને 8 21 7 33 330 तो x बार सिग्मा xi अपॉन n 16100 छेदमा 5 तो 16100 ભાગ્યા 5 કરીશું બરાબર છે 5 સંખ્યા છે અને y બાર તો સિગ્મા y अपॉन n 330 अपॉन 66 16 3220 તો તમે જોઈ શકો છો કે અહીંયા x બાર 3220 છે અને અહીંયા 66 છે તો x ની અંદર આપણે શું ધારીશું છેદમાં 100 શા માટે લખીએ તો મેં તમને સમજાવ્યું પ્રમાણે અહીંયા બે 0 છે બધામાં તો છેદમાં 100 છે તો ઉપર પણ બે 0 છે તો 3220 ની જગ્યાએ આપણે ઉપર શું લખીશું 3200 યાદ રાખો અહીંયા બે 0 તો ઉપર પણ બે 0 અહીંયા એક 0 તો ઉપર એક 0 આવે એવી જ રીતે v માં તો અહીંયા તમને ખબર એક 0 છે એટલે છેદમાં કેટલા આવવાના 10 હવે છેદમાં 10 તો ઉપર 66 નહીં લખીએ કેટલા લખીશું 60 બરાબર છે તો આપણે જે લખાવ્યું એમાં તમે વાંચો તો ખ્યાલ આવશે જો દાખલામાં દરેક સંખ્યામાં બે 0 હોય તો છેદમાં 100 ધારવા અને જો દરેક સંખ્યામાં એક 0 હોય તો 10 ધારવા બરાબર છે હવે 2500 માઈનસ 3200 अपॉन 100 माइनस 7 3000 माइनस 3200 माइनस 2 2800 माइनस 4 कैल्सियम करीशु 4200 माइनस 3210 3600 माइनस 3204 50 माइनस 60 माइनस 10 अपॉन 1 એટલે માઈનસ 1 70 માઈનસ 60 1 80 2 90 3 40 માઈનસ 2 टोटल 14 13 એટલે 1 3 ને 3 6 માંથી 3 જાય તો કેટલા આવશે ત્યારબાદ હવે આ u ને v છે તો બંનેનો ગુણાકાર u v 7 એકા 7 2 એકા 2 4 દુ 8 10 તરી 30 4 દુ 8 16 ને 2 18 30 ને 7 37 માંથી 18 જાય તો પ્લસ 19 બરાબર ના આવડે તો કેલ્સીમાં કઈ રીતે 37 માઈનસ 18 19 u સ્ક્વેર અને v સ્ક્વેર u સ્ક્વેર એટલે 1 1 4 9 4 7 નો બરાબર છે સોરી v સ્ક્વેર થઈ ગયો છે એક જ મિનિટ 7 નો વર્ગ 49 4 16 100 અને 16 1 1 4 9 અને 4 132 ને 4 36 નો 45 40 185 17 ને 18 ને 19 હવે આપણું જે સૂત્ર છે એ તમને આવડે જ છે તોય લખું છું ગણતરી તમારે જ કરવાની છે આગળ n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u સ્ક્વેર બીજામાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v સ્ક્વેર બરાબર છે તો આ થયા જ્યારે દાખલાની અંદર શું હોય બે 0 અને એક 0 તો કઈ રીતે દાખલામાં ધારણા મૂકવી બરાબર છે ત્યારબાદ જો ચોપડીની અંદર ઉદાહરણ 10 જે છે એ આપણે અહીંયા ગણીએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે ધારવાનું હોય છે એક્ઝામ્પલ નંબર 10 ચેપ્ટર નંબર 2 સહસંબંધ બરાબર છે 14900 15100 15000 15500 15700 અને 15800 y માં 100 105 160 220
255 ટોટલ 92,955 x બાર સિગ્મા x અપોન n 92,000 છેદમાં 6 92,000 ભાગ્યા 6 15,333.33 159.70. હવે આ દાખલાની અંદર તમે જોઈ શકો છો આમાં બધામાં બે ઝીરો છે. બે ઝીરો એટલે છેદમાં 100 ધારીશું તો 100 ધારીએ તો u બરાબર x માઇનસ છેદમાં 100 નક્કી છે તો ઉપર શું આવશે? જો તમને બે રીત વસ્તુ સમજ, આમાંથી કોઈ પણ સંખ્યા તમે ધારી શકો તો પણ ચાલે. સૌથી નાની સંખ્યા ધારી લો તો સૌથી સહેલું પડે. આમાંથી સૌથી નાનું જે છે 14,900 ને લખી લો તો પણ ચાલે. બરાબર છે. અહીંયાથી તમે નક્કી કરો તો પણ ચાલે, કોઈ પણ એક સંખ્યામાં લખો તો પણ ચાલે. ટૂંકમાં સંખ્યા આમાંની હોય તો પણ ચાલે, કોઈ પણ હોઈ શકે. પણ ધારવું પડે છેદમાં 100 તો ઉપર પણ 100 જ આવવા જોઈએ. તો અહીંયા 15,333 છે પણ હું શું ધારીશ? 15,300. અને v માં હવે આમાં 0505 છે. 05 5 ના ઘડિયામાં આવે પણ આપણે 5 ના ઘડિયાનું બને ત્યાં સુધી શીખતા હોતા નથી એટલે આપણે 05 નહીં ધારીએ. તો અહીંયા y માઈનસ સીધા 159 બરાબર. તો એક 14,900 માઈનસ 15,300 ભાગ્યા 100 માઈનસ 4 માઈનસ 2 માઈનસ 3 2 4 અને 5 100 માઈનસ 159 તો માઈનસ 59 માઈનસ 105 માઈનસ 59 તો માઈનસ 54 15 તો માઈનસ 44 60 તો 1 ને 20 એટલે 61 59 અને 55 એટલે 96 બરાબર છે. આ રીતે હવે તો આપણને આવડે છે uv u સ્ક્વેર અને v સ્ક્વેર. એ ન વિચારો ટેક્સ્ટ બુકમાં શું લખેલું શું ધારેલું, આપણી રીતે ધારવાનું હોય છે અને જવાબ આવે ને આવે છે. ખાસ ધ્યાન રાખવાનું. આ તો તમને હવે આવડે જ છે uv u સ્ક્વેર v સ્ક્વેર અને પછી સૂત્ર મૂકીને ગણી લેવાનું. બરાબર છે. ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે એની પછી તો આ દાખલો આગળ તમે પૂર્ણ કરશો. ઉદાહરણ નંબર 11 હું ગણાવું છું. એક્ઝામ્પલ 11 શહેર A B C D E અને F ગીચતા x 200 500 400 700 600 અને 300 અને y 10 12 10 15 9 12. આમાં પણ આપણે અડધો જ દાખલો યુવી નું ટોટલ ને કરીશું, પછી તમારે જ ગણવાનો છે. 9 7 16 24 25 ને 2700 x બાર સિગ્મા x અપોન n 2700 છેદમાં 6 450 y બાર સિગ્મા y અપોન n 21 36 46 58 68 ભાગ્યા 6 11.33. તો હવે આપણે આગળ વધીએ. તો u માં અહીંયા જોઈ શકો બે શૂન્ય છે. છેદમાં 100 આવશે. છેદમાં 100 આવશે તો ઉપર શું આવશે? 450 નહીં લખાય. કેટલા લખાશે? 400 લખો, 200 500 કોઈ પણ લખી શકે. પણ યાદ રાખવાનું બે ઝીરો તો છેદમાં 100. હવે આમાં તો કઈ છે ને એટલે સીધું y - 11. ચલો
200 માઇનસ 400 માઇનસ 200 ભાગ્યા 100 માઇનસ 2 500 તો 1 400 તો 0 તો 3 600 તો 2 300 તો માઇનસ 1 10 માઇનસ 11 માઇનસ 1 1 માઇનસ 1 4 માઇનસ 2 1 ગુણાકાર 2 એકા 2 1 એકુ 1 0 3 ચોક 12 2 દુ 4 1 એકુ 1 u સ્ક્વેર v સ્ક્વેર u સ્ક્વેર 2 નો વર્ગ 4 1 0 9 4 1 v સ્ક્વેર 1 1 1 16 4 1 24 5 ને 9 14 ને 15 ને 4 19 4 ને 1 5 12 ને 13 ને 2 15 15 માઇનસ 5 10 ટોટલ 5 ને 6 માંથી 3 જાય તો 3 2 4 4 1 બરાબર જવા આગળ સૂત્રમાં મૂકીને ગણતરી તમે કરી શકશો. આ થયું ઉદાહરણ નંબર 11. ત્યારબાદ જો ઉદાહરણ નંબર 12 ની જે રકમ છે બરાબર છે ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ નંબર 12 ની અંદર ટ્રકના ટાયર બનાવતી કંપનીઓના વેચાણ અને નફા વચ્ચેના સંબંધના અભ્યાસ માટે મેળવેલ છેલ્લા વર્ષની માહિતી નીચે મુજબ મેળવેલી છે. એક્ઝામ્પલ 12 x 1.6 2.2 2.0 2.4 1.8 અને y માં 4200 5500 ટોટલ 18 50,500. તો જો અહીંયા x ની કિંમતમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે દરેકમાં 1 અને y માં 2 0 છે. શું સમજાયું શું લખાવ્યું છે ખાસ જોવાનું. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 0.1 અને 2 શૂન્ય હોય તો છેદમાં 100 આવે. હવે પહેલા આપણે x બાર 18 ભાગ્યા 9 તો 2 y બાર સિગ્મા y અપોન n 50 500 છેદમાં 9 50 500 ભાગ્યા 9 56 11.11. હવે બોલો શું ધારીશું તો કે u છેદમાં તો નક્કી 0.1 તો ઉપર એ પોઈન્ટ પછી એક સંખ્યા તો અહીંયા 2 છે આપણે 2.0 લખીએ. ધારો કે અહીંયા 2.34 હોય તો 2.3 લખ 2 છે તો 2.0 2.45 હોત તો 2.4 2.89 તો 2.8. એટલે ખાસ યાદ રાખવાનું બધી જ રકમમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં પણ પોઈન્ટ પછી એક સંખ્યા ધારવી પડે. તો x પછી v માં તો v માં શું આવશે તમને હવે તો આવડે જ છે છેદમાં 100. તો ઉપર કેટલા 56 11 છે ત્યાં કેટલા ધારવા પડશે 5600. બરાબર છે એવું નથી હાથ ધારો આમાંથી કોઈ પણ સંખ્યા ઉઠાવી લો ચાલશે. હવે 1.6 માઇનસ 2.0 છેદમાં 0.1 ભાગાકાર કેલ્સીમાં આ રીતે આ માઇનસ આ છેદમાં તો -4 આવશે પછી 1 આવશે -1 આવશે 0 3 -3 4 -2 અને 1 -14 -1 4 6 -7 3
11 યુવી 14 ચોક 56 1 એકુ 1 4 એકુ -4 0 -15 21 12 12 અને 11 યુ સ્ક્વેર અને વી સ્ક્વેર યુ સ્ક્વેર 4 નો વર્ગ 16 1 પછી 0 9 9 16 4 અને 1 14 નો વર્ગ 196 1 16 36 25 49 9 36 ને 121 ટોટલ કરીશું બધાનું અને ત્યારબાદ સૂત્રમાં એપ્લાય કરીશું. બરાબર છે. તો આપણે આજે જે અત્યારે ભણ્યા એ બધું શું છે? ધારવાવાળા દાખલા. ખાસ યુવીની કિંમતમાં કઈ રીતે ધારવામાં આવે છે. બરાબર છે. ચોપડીમાં શું લખ્યું છે, શું ધાર્યું છે નહીં જોતા આપણે જે રીતે ગણતરી કરીએ એ રીતે કરશું તો આપણને સરળતા રહેશે. આજે આપણે 3 ઉદાહરણો ભણ્યા અને એક એક્સ્ટ્રા 10, 11 અને 12 આ 3 ઉદાહરણોનો અભ્યાસ કર્યો. આ 3 પૂર્ણ કરવાના છે. સાથે 2.2 માં દાખલા નંબર 7, 8, 9, 10 અને 11 એક્ઝામ્પલ 10, 11, 12 પૂર્ણ કરવા. સાથે બીજું શું? સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 7 થી 11 પૂર્ણ કરવા. જે દાખલા નહીં આવડે એ ફરીવાર કરાવવામાં આવશે. અને ખાસ આ વિડીયો તમે જુઓ એટલે બધાએ આમાં કોમેન્ટ કરવાની છે અને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ આ વિડીયો જોયો છે. બરાબર. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો આ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો ખાસ ચેનલ, જેથી તમને અપડેટ્સ મળતી રહે. અને ખાસ બધાએ આ ગણેલા છે અને આવડે છે કે નથી આવડતા તો જે તકલીફ પડે છે એની કોમેન્ટ ખાસ તમારે કરવાની છે, જેથી તમને એનું સોલ્યુશન તરત મળી શકે. થેન્ક યુ.